જો આમાં જવાનું છે બરાબર. brokerage કરવાનું બરાબર. brokerage માં જવાનું. brokerage notification request આ ગયા client code ની અંદર જવાનું. ASJ 7777. આની અંદર આપણે બદલવાનું છે બરાબર. મોડિફાઈ માં ગયા, સેગમેન્ટ ગ્રુપ માં ગયા, ઇક્વિટી માં ગયા, બે માં ટિક કરી દે. કેટલા રૂપિયા રાખતા છે brokerage? 10 પૈસા. 10 પૈસા. આ 10 પૈસાનો તો ઓપ્શન છે બરાબર. મિનિમમ માં મિનિમમ તમે 30 પૈસા છે. 30 પૈસા છે તો તમારે 10 પૈસા રાખવી હોય ને એના માટે થઈને અહીંયાથી નથી થતું તો શું આ રીતે બાઈક સ્લેબ છે જે આપણે ક્રિએટ કરવાનો થશે કેમ કે છે નહીં આપણી પાસે. 3 પૈસા હોય તો છે આપણી પાસે, 4 પૈસા હોય તો છે, 5 પૈસા હોય તો છે, 10 પૈસા તો કે નથી. બધાને આપણે આપતા નથી. જે અમુક સિલેક્ટેડ ક્લાયન્ટ હોય એમાં અહીંયા લેવાનું ક્લાયન્ટ કોડ બરાબર. અહીંયા એનો કોડ નાખવાનો બોલો. ASSJ 7777. આપણે ઓપન કરેલું. જોઈ લેવો. અહીંયા શિફ્ટિંગ વાળા હશે એની અંદર આપણે નહીં કઈ કરી શકીએ. 6 મહિના સુધી નહીં કરી શકીએ. ઇક્વિટીમાં જવાનું. ઇક્વિટીમાં જઈ અને આની અંદર અપ્રુવર ની અંદર લેવાનું થશે સ્વપ્નિલભાઈ વોરા અથવા વોરા સોફ્ટવેર. આવી ગયું સ્વપ્નિલભાઈ વોરા બરાબર. એ અપ્રુવર છે બરાબર. તમારે જે તમારામાં નથી અને તમે નાખો છો વોરા સ્વપ્નિલભાઈ અપ્રુવ કરશે. બાપુને તમે કહેશો ને તો એ કરી દેશે. આદિત્યભાઈ ને ઈ કહેશો ને કહેશો એને કહેશો બરાબર. અહીંયા આપણે ગયા એડિટ બરાબર. અહીંયા છે સ્કીમ ની અંદર આપણે સ્કીમ લેવાની છે બોથ સાઈડ. કોમ્પ્યુટ ઓન પર્સન્ટેજ 10 પૈસા લગાડવી છે આપણે બરાબર. બાય સાઈડ ની બ્રોકરેજ કેટલી અને એની બ્રોકરેજ કેટલી બે વસ્તુ અલગ કરી શકો. 10 પૈસા કરવું છું બાય ના સેલ બરાબર. 10 પૈસા સેલ સ્લેબ ક્રિએટેડ છે. સ્લેબ ક્રિએટ કરી ઉપર ખાસ યાદ રાખવું 10 પૈસા આપણે શેમાં કર્યા 5 લેવાના 5 વેચવાના બરાબર. આની અંદર ટ્રેડિંગ એ સીધું ડિલિવરી ની અંદર આપણે કરીએ બોથ સાઈડ બરાબર. પ્રાઇસ ઉપર બોથ સાઈડ કમ્પ્લીટેડ 1% એમાં કેટલું કરવું છે કે 0.10. આ 1 પૈસો ને 10 પૈસા રિક્વેસ્ટ નહીં. જેમ 4.40 હોય એમ 1 10 ની આપણે રિક્વેસ્ટ નહીં. આ 1 પૈસો છે બરાબર. 0. ઇન્ટ્રાડે. હા આ ઇન્ટ્રાડે ની થઈ ગઈ. એના ઉપર કે પર્સન્ટેજ લેગ ટાઈપ ની અંદર ઇનસાઇડ રાખી શકીએ. ના વન સાઈડ આની અંદર ઓપ્શન આપ્યો છે ખાસ બાક સેટ 2 પૈસા આપીએ છીએ આપણે બધા ડિફોલ્ટ 2 પૈસા કરવાનું છે. સેવ નથી કરવાનું. એક 2 પૈસા વાળું થઈ ગયું અને એક ક્યુ થયું 10 પૈસા. એ બે ના નંબર જે છે ને એ ખાસ યાદ રાખવાના 3 2 100 ને 2.
નેક્સ્ટ ટાઈમ તમે ક્રિએટ કરો તો એ બીજો કોડ આવે, એ બીજો કોડ જે કોડ અહીંયા આવે છે ને એ કોડ લેવાનો. ડિફોલ્ટ અને ઓનલાઈનમાં ફેર એટલો, ડિફોલ્ટ ની અંદર જે તમે લ્યો છો એ તમે ટ્રેડ કરો તો તમારા ટર્મિનલ, અને ઓનલાઈન નો મતલબ કે એ ક્લાયન્ટ પોતે પોતાની રીતે. હવે તો કે એની અત્યારે કેટલી છે, 330 છે, આપણે કેટલા માટે નહીં, 1 પૈસા અને 10 પૈસા. હવે સીધું શું કરવાનું કે સેન્ડ ફોર આ સ્લેબ ક્રિએટ કરવા કોની પાસે જતો, શોપિંગ બરાબર. હવે તમારે કઈ નથી કરવાનું, તમારે વેઇટ જ કરવાનું છે. આ અને એમની કોડ બે વસ્તુ દેવાના છે કે ભાઈ ભાઈ કોડ આ છે એબીસીડી એમ છે ની અંદર મેં આ વસ્તુ આ નાખી છે તમને બરાબર નાખી દે. આ જે થઈને એને કહેવાય આપણે બ્રોકરેજ સ્લેબ ક્રિએશન. સ્લેબ ક્રિએટ થઈ જશે પછી આ ક્લાયન્ટ ની અંદર તમને 3 પૈસા 20 પૈસા બતાવે છે. એવી રીતે તમે આ 2 પૈસા ફરીથી કરી શકીએ એક સાથે ના નથી થતું. હજી એ લોકો ટ્રાયલ એના મોડમાં છે. ટ્રાય એન્ડ સક્સેસ મેઇલ કરું તો આખે આખો બનાવી નહીં થાય. આપણે આ રીતના મૂકવાનું. હા 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 ઓકે ઓપ્શનમાં આ રીતના એક આખું બનાવીને મોકલજો. સિંગલ હવે નથી થતું. છતાં એક વખત છે ને ખાલી 4 ક્લાયન્ટ તમે નાખી દો, 1 પૈસા 10 પૈસા જો થઈ જાય એ પછી એ એડવાઇઝર માં નાખશે ને એટલે એકવાર શું કહેશે તમે બ્રોકરેજ સ્લેબ ક્રિએટ, ત્યારે બ્રોકરેજ સ્લેબ નું કહે ને ત્યારે પછી આમાંથી તમને ખબર જ છે શોપિંગ ભાઈ વરાનું અત્યારે કરશે એ રીતના અપ્રુવલ નાખી દેવાનું. આમાં અત્યારે ભલે તમારે નાખી બેકોટે જોઈ લેવું થઈ જતી તો પછી આ પ્રોસેસ કરવાની જરૂર જ નથી. આના કરતા પછી આ જ ઈઝી પડે ને. ઈઝી યાદ પડશે પાછું કરવાનું યાદ થશે. એક વખત ટ્રાય કરવી કીધું બરાબર નથી થતી એ મને ખબર, તમને નથી ખબર, કઈ વાંધો નહીં. તમે જોઈ લ્યો, બાપુ જોઈ લઈએ કે હા ભાઈ નથી થતું એ આપણે આમાંથી જ કરવાની રહી છે. આને કહેવાય બ્રોકરેજ સ્લેબ. સ્લેબ ક્રિએટ થઈ જાય ને પછી આ વસ્તુ એપ્લિકેબલ થાય. બાકી 3:30 સુધી તમે તમારી હાથે કરી શકો, 3 પૈસા 20 પૈસા કરી શકો. અને આમાં આપણું આઈડી ખોલું તમારું હોમમાં મેઇન સ્ક્રીન છે વાહ વાહ વાહ. ત્યારે તમને કોમોડિટી જરા અહીંયાથી 15 કિલોમીટર. હા કાલવડ એટલે ભરપૂર ક્રિકેટ છે ત્યાં. હા હા 29 જેવા ક્લાયન્ટ છે. એ મહિનો હજી સારું રહે મહિનો છે ને client મળી જશે બીજો કેટેગરી છે. કોમ્યુનિટી આપણે એકવાર ક્રિએટ કરી નાખી એમ બતાવશે ના ના એ સેમ વસ્તુ આપણે બધામાં એક એક કરવી પડશે ને. હા
ક્લાયન્ટમાં કરવો છે ક્લાયન્ટ કોડ થઈને સાત થશે ને કામ કેટલું છે ત્યાં કોડ નથી મળતો. ફિલ્ટર સ્થાપના લગભગ સ્થાપના તમારે ફિલ્મ બોલાર કાલ સવારે એને આપણે કઈ ટીપ થઈ ગઈ અત્યારે આ કાંઈક નાખીએ છીએ. અને રેટિંગ સ્કીમ આવશે આજ આવશે અત્યારે એક અપ્રુવલ હાટું થઈને આપણે નાખીએ એટલે તમારે એ સ્કીમ આવશે. જો તમે સર્ચ કરો નહીં હા સેમ ટુ સેમ નથી આવતું. આગળ ના. ઉત્સાહિત ડિલિવરી ની છે ના રેડી હા સેવન યસ આ કોડ નાખવાનો છે. અહીંયા બદલ્યું હા એક ટ્રાન્ઝેક્શન પૂરતું હા ડિલિવરીમાં એવી રીતના અહીંથી કરવું પડશે ને હા ઝીરો ઝીરો લેટ છે હા હા પણ બધાય લેવડાવી દીધા પૈસા તો નહીં. છે એ ઉપરથી સેન્ડ કરો હા યસ આવી ઓલી બધી નહીં થઈ ઓપ્શન ટ્રેડિંગ ની ફીચર્સ ઓપ્શન નહીં એટલે આ ખરાબ થઈ ગયું. થઈ નહીં ત્યારે. પછી ઓપ્શન નહીં ત્યારે આ બે કરાવ એક સાથે નહીં કરી હતી બધી કરી પછી ઓપ્શન ની અંદર થશે એને ક્લાયન્ટ ની ડિલિવરી ની થઈ ગઈ ઇન્ટ્રાડે ની થઈ ગઈ ઓપ્શન ની પાછી અલગ જો ઓલા ભાઈ રહી ગયા ને ઓપ્શન ની બાકી રહી જાય. તમે રાહ જોતા રહેશો જીવતી નથી એટલા માટે જેટલાની ડિલિવરી નું હોય ને એનું ત્યારે લઈશ ડિલિવરી ઇન્ટ્રાડે ઓપ્શન નું આખું અલગ લઈશું. આ અમારે તમને પછી કેવું જ પડે કે હાલો આ એની રીતે કરી દે ના અમારું કેવું આ આટલી તમે કોલ કરશો આગળ પછી થશે. હા આ અહીંથી આ પેન્ડિંગ સુધીનું આવે ને એ રાખીને વોટ્સઅપ બાપુને થઈ જશે. આજે બધાની ઇક્વિટી ની નાખો પ્રેક્ટિસ કરો પછી કાલ પાછો નવો સ્લેબ ક્રિએટ કરજો. આમાંથી કસ્ટમર ની કઈ ડિટેલ બીજી દેખાડશે કસ્ટમર ના સ્ટોક્સ કે હા, દેખાડો. હોલ્ડિંગ લખવાનું અહીંયા કઈ લખવાનું નહીં. અહીંયા ક્લાયન્ટ મોડેલ હોલ્ડિંગ બલ્ક હોલ્ડિંગ બલ્ક હોલ્ડિંગ એક જ સ્ટોક જોવો તો અચ્છા હોલ્ડિંગ ક્લાયન્ટ કોડ ડાઉન
ઓકે પ્રિન્ટ કાઢી સજેશન તમારી બે ગાડી કેમ તમારી કાંઈ કોઈ વસ્તુ નથી. કીધું તું એમ પાછું Near મારી ત્યારે ખાલી સીએમ ના રિપોર્ટ હોલ્ડિંગ તમારે સર્ચ નથી અહીંયાથી જ સર્ચ ચલો કરું ઘણા જોડ હોલ્ડિંગ રિપોર્ટ હા મારે નહીં સેમ વસ્તુ ના ક્યાંક ઓપ્શન હશે. આ બધા ઓપ્શન જ છે આ અહીંથી શોર્ટકટ છે કે એક જ વખતમાં ફટાફટ મળી જાય અહીંથી easy છે એકાઉન્ટ ઓપનિંગ અધર્સ હોલ્ડિંગ અને કસ્ટમર ને આઈપી જોઈ શકે. આઈપી કસ્ટમર ને જોઈ શકે. આઈએફપી નું મને નથી આઈએફપી નું જે કોણ કરે છે આજે આવવાના હતા ઈ. આવી બધું તમે આઈએફપી કરાવ્યું તમે તમારી રજા કરી અત્યારે પછી આવ્યા હતા ગાઈડન્સ આપ્યું. અહીં હાર્દિકભાઈ આઈપી માટે હા અમિતભાઈ છે ના હાર્દિક હા કુશલ વ્યાસ ને અહીંયા બેસે છે. આપણે અહીંયા આદિત્ય નું બેસીશું બધા એમ હા જમીનભાઈ ને ફોન આવ્યો. હા એ તમારા કમ્યુનિટી જયમીનભાઈ છે હાર્દિકભાઈ ની ભેગા છે. અચ્છા એ આઈએપી વાળા છે આઈએપી માંથી 300 થી 400 એ તમને મળવા આવશે ને ટાઈમ તો નહીં મળી પણ ઓનલાઈન ટ્રાય કરીએ. ઓનલાઈન નેક્સ્ટ મંથમાં તો આવીશ. તો પણ છે અહીંયા આવશે. કાંઈ વાંધો નહીં અહીંયા આવે તો તમારી ઓફિસ આવે જેમ ગમે આ વાંધો નહીં એમાંય નાખી દે. એની અત્યારે ભાઈ રૂબરૂ આવવાના તમારા માંથી કોઈ આવવાના છે ચાર વાગે કરાવવાના છે 4 વાગે કરવાના છે એક ચા પાણી પીશો તારા કાર્ડ લીધા હતા ભાઈ એક આપણે ભાઈ ની છે ને લર્નિંગ ની ઈચ્છા ખાલી કઈ વાંધો ત્યાં સુધી તમારે કઈ કરવું ચાલુ કરી દો. હા પાસવર્ડ છે ને હંમેશા અંડરસ્કોર અરે @ છે MOSL@
એક બે ત્રણ અહીંથી આવું અમારે તો થઈ ગયું છે ને. હા